મારું નામ જસવંતસિંહ સોલંકી છે. હું મોડાસાથી આવું છું. આ મારા સાસુ હતા, એમને તકલીફ હતી. 2-3 મહિનાથી એમના જમવાનું ખાવાનું ખવાતું નહોતું. કન્ડિશન એમની બહુ જ ખરાબ હતી અને 2 જણ પકડી ઊંચા કરીને ત્યારે એ ઊભા થઈ શકતા હતા. પણ એકવાર હું અહીંયા આવતો જતો હતો બારે ગામમાં માડીના ત્યાં ગાડી સાનિધ્યમાં. તો પછી મેં કીધું એકવાર ચલો મોડા સાનિધ્યમાં દર્શન કરવા માટે લઈને આવ્યો અને મેં માનતા રાખી હતી દર્શન કરાવવાની. અને માનતા રાખ્યા પછી તૈયારીમાં એમને રસ્તામાં જ એમને ખાવાનું ચાલુ કરી નાખ્યું. બીજા દિવસથી જ એમને સારું થઈ ગયું. આગળ કેટલા સમયથી નતા ખાતા? 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા હતા. ખાતા નતા, બિલકુલ ખાતા નતા. બિલકુલ ખવાતું જ નતું. બરોબર. એટલે શાના કારણે નતું ખવાતું? એમને કંઈક મોઢામાં ચાંદા ને બધું ગરમી ને બધું પડ્યું હતું. બરોબર. એટલે છેલ્લા 3 મહિનાથી ખાતા જ નતા. બાકી પથારી વસ હતા એમ? પથારીમાં જ હતા એમ. ચાલી પણ નતા શકતા, એટલી ખરાબ કન્ડિશન હતી. બહુ ખરાબ કન્ડિશન, ઊંચા કરીને લાવવા પડતા હતા. તમે બારે જતામાં આવતા હતા એટલે તમે તમારા સાસુ માટે માનતા રાખી? માનતા રાખી હતી એમને સારું થઈ જાય, સારું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો એમને દર્શન કરાવવા હું લઈને